આપણે રેડ સોસ બનાવીશું. તો આ જો બેલ પેપર રેડ લીધા છે મેં, અને એને આપણે સમારીને પીસી લઈશું. પહેલાં બાફવા હોય તોય બાફીએ, પણ આ પીસી લઈશું આપણે. પછી એનું સમારી પછી આપણે શેકી લઈશું સહેજ. એટલે આ હાર્ડ પેપર છે, બહુ જ હાર્ડ છે. મેક્સિકન હર્બર છે, મેક્સિકન પેપર. બિયા છે ને કાઢી નાખવાના એના. પછી તો આપણે ગાળીશું, પણ તો નીકળે એટલા કાઢી નાખવાના આપણે. હાર્ડ સોસ બધા છોકરાઓ માઇક્રોની બનાવતા હોય, એમાં મારી હોય ને માઇક્રોની બધા ખાતા હોય નાખીને, બીજા કસાયમાં બીજામાં ખાતા હોય, જેને બહુ તીખું જોઈતું હોય. ને કારણ કે આ મરચાં છે ને બહુ જ તીખા હોય, બહુ જ એટલે બહુ જ. આ બધા સમારી હું તમને પછી બતાવું. ગ્લાસ લાવવાનો. આ પેપર છે ને બહુ જ હાર્ડ હોય છે, બહુ. બે તો બહુ થઈ ગયા, 4 મેં કર્યા છે, પણ 4 નહીં નંખાય. આંખોમાં પાણી આવી જાય એવા તીખા હોય છે, એટલે 2 જ નાખીશું. પછી ઓછું તીખી થશે જોઈશું, પણ નહીં થાય. થોડું પાણી રેડવું પડશે, કારણ કે લિક્વિડ પછી તો આપણે ચડવીશું ને, એટલે બળી જશે પાણી. બે ચમચી જેવું પાણી રેડીને ડાયરેક્ટ આપણે ગાળી જ લઈશું. આ રીતે જો પછી આપણે એ કરીશું એટલે થોડું ઠીક થશે. આપણે હવે ગરમ કરીશું, થોડો ઠીક થાય એટલો ગરમ કરી દઈશું આપણે.
કેટલો ફાઇન કલર આવ્યો છે વગર કલરે. હવે આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ. સહેજ નાખીશું આપણે. આ મેક્સિકન મરચું છે, બહુ તીખું ના હોય, એનાથી થોડો કલર બીજો આવે વધારે. હવે આપણે ઠીક થાય ને તો સુધી થવા દઈશું. પછી આપણે છેલ્લે લાસ્ટમાં વિનેગર થોડું ઉમેરીશું, એટલે આપણે એનો રહે લોંગ ટાઈમ અને સ્વાદમાં ફેર પડી જાય. હવે ઠીક થવા દઈશું આપણે. રેડી થયો છે, હવે ઠીક થઈ ગયો છે. આમાં હવે આપણે 2 ચમચી વિનેગર રેડીશું. વિનેગરથી શું કે રહે લોંગ ટાઈમ સુધી સારું. એક મિનિટ થવા દઈશું આપણે. બટાકાવાળા છે આ છોકરા, માઇક્રોની ખાતા હોય, એમાં બધા અમારે તો ખાય છે બધા. સમોસામાં તીખું બહુ જોઈતું હોય અને બધામાં ચાલે. થોડી સુગર ને થોડી વિનેગર એટલે નાખવાનું કે લાઈફ ટાઈમ એની વધે. પછી ઠંડો થાય